મારા વાડીમાં રહેવાનું કારણ એક જ છે કે ગામમાં પણ મકાન છે પણ ગામમાં કોઈને ગમતું નથી. એ તો મેરે સાથ પ્રેન્ક હો ગયા. અમારા દીદી પ્રેન્ક કરીને એક વાર દે તો આ તો નકલી સાપ છે. ઓય બાપા મને તો ધબકારો વધી ગયા. આવું ન કરતા ઓબેર કરે. ભેંસ ગઈ પાણીમાં. પૂરી જો પાણીમાં પડી છે બચ્ચા રે. એક ખીલાને હારા લાવી દીધી. ચોમાસામાં તો આવું જ હોય. શાળે ઉનાળે તો ભેહું રાખવી હારા લાગે. કાદીકુ ચોમાસામાં તો બાંધા પડી જાય. જો અમાર ભૂરી કેવી કદામ પડી. અરર જો આ બાજુ છે બીજો યુવરાજ. એ યુવુ યુ તો બેઠો છે શાંતિથી. અરર ભૂરી જો. અરે ભાગો મને બગાડશે નગર. જો કેટલા સાટા ઉડાડી. આગળ રહેવું પડે. તો આ છે મિત્રો મારે નિરણ નાખવાનું ગોદાઉન છે બનાવેલું મોટું છે. આવી રીતે જો બધો સામાન પડ્યો છે. ના નિરણ નાખવાનું ગોદાઉન બનાવે છે. ઓલી બાજુ એક બળદ છે ને એક બળદ છે એ મારા મોટા પપ્પા છે એ રાખે છે. મારા પપ્પાના મોટા ભાઈ એક બળદ ઈ રાખે ને એક બળદ અમી રહે છે. અને મિત્રો આ ઘણાની કોમેન્ટ હતી કે આ કાર તમારી છે તો હા મિત્રો અમારી છે. એક ફ્રેશ થઈ ગયું છે નવી લીધી તો આગળથી પણ બતાવી દઉં. મોટી તો હમણાં લેવાની છે પણ હજી વાર લાગશે થોડી. અને આ છે એક ફ્રેશ થઈ ગયું છે લીધી. આસાની તો અહીંયા જ મૂકવી પડે છે ગારાની ત્યાં રેની. અને આ બાજુ તો બધી નિરણ ભરેલી છે. નિરણ તો થોડી કેવી છે હવે જો ખૂટવા આવી છે એટલી છે. આ બાજુ જો મારે ભૂરી જોવે કા ભૂરી. તો મિત્રો જો અમે ગામડામાં જ રહી છીએ ને જો આવું વાતાવરણ છે અમારા ઘરે. જો સરસ મજાના ફૂલ પણ આવેલા છે. અને ચોમાસામાં ગામડામાં રહેતા હોય એટલે ગારો તો થાય જ એટલે એ પ્રોબ્લેમ તો રહે. આ છે સીતાફળ આવે પણ બુલબુલ હાટો રાહ દે. બુલબુલ ખાધા કરે આખો દી ખાતી હોય. ચા બળદ છે એની પાસે ન જવાય ભાઈ માર્યું એ તો. અને આ બાજુ ઘણા બધા વૃક્ષો છે. અને એક વાડી છે ને સ્પેશિયલ આંબા કરેલા છે. અને એક વાડીમાં સરગવો કરેલો છે. જો અહીં મારી પાછળ દેખાય ઝૂમિંગ. મારી પાછળ વાડી દેખાય ને આમ બહુ થોડીક આઘી છે એમાં સરગવા છે ને એક વાડી છે ને એ બહુ આઘી છે ઈને દેખાય. એમાં તો શું કહેવાય આંબાની કલમો રોપેલી છે. 2-3 વર્ષ થઈ જશે એવડી કલમો એટલે મોટી મોટી મારથી પણ ઊંચી વહી જાય એવડી કલમો છે. અને આ બાજુ છે આપણી સરસ મજાની શું કહેવાય દારમડી છે. અને આ જમરૂખડી ને જમરૂખડી તો ઘણી બધી છે. અને આ બાજુ શીકુડી ને એવું ઘણું બધું છે. જો એ લાઈ એક માખી ક્યાંથી આવી ગઈ. કેટલો સરસ મજાનો પવન છે ને માખી આવી ગઈ. લો આ બાજુ જો શીકુડી હે. શીકુ ખાવા દાવીશું સ્પેશિયલ પણ શીકુ તો આવેલા જ નથી. જમરૂખ છે જમરૂખ તોડીને એ જાય બીજું. પણ બહુ મજા આવે જો આપણી જમરૂખ જો આવી રીતે આવે. અરે વાહ સરસ મજાનું જમરૂખ છે. જો મોટું બધું તોડી લીધું. જો કેટલું મસ્ત મસ્ત જમરૂખ છે. અને ઉપર ઘણા બધા આવેલા છે. જો આવી રીતે ઘણા બધા જમરૂખ છે. ચલો જમરૂખ તો ઘણા બધા આવેલા છે તો હાલો બધા જમરૂખ ખાવા માટે. આ કંઈક વેલો છે હવે આને કંઈક આવ્યું છે હું છે ને પછી વિડીયોમાં બતાવીશું. આવી રીતે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આવી રીતે પાન પણ થાય છે. આખી જમરૂખડીની ઉપર છે પણ નામ મને ભૂલાઈ ગયું અત્યારે. ખાટી આંબલી આવી કે નથી. મોર આવ્યો પણ દેખાશે નહીં આમાં અત્યારે વાદળા છે કે નહીં એટલે. તો જમરૂખ ઘણા બધા આવેલા છે. જે આપણે એક તોડી પણ લીધું. મારા વાડીમાં રહેવાનું કારણ એક જ છે કે ગામમાં પણ મકાન છે પણ ગામમાં કોઈને ગમતું નથી. ગામની વચ્ચે એક અમારું ઘર છે 3 ભાઈનું પણ કોઈને ગમતું નથી. પછી વાડીએ રહેવા આવીએ અને વાડીએ બધાને બહુ મજા આવે છે. વાડીનું વાતાવરણ એટલે અમે એટલા મેસ થઈ ગયા ને એટલે ગમતું નથી વાડીએ રે. એટલે આમ બહુ રહેવાની મજા આવે. ઠંડો ઠંડો પવન આખો દિવસ શરૂ હોય. અને ઉનાળામાં તો કાંઈ પ્રોબ્લેમ જ ન રહે પવન હોય કે નહીં એટલે
મજા આવે આમ વાડીમાં રહેવાની. એટલે ગામમાં રહેવાની એક જ પ્રોબ્લેમ હતો કે ગામમાં કોઈને ગમતું નથી ને ગામમાં પણ મકાન છે ત્યાં કોઈને ગમતું નથી એટલે બધા વાડીમાં જ રહી છે. વાડીમાં જો થોડીક સગવડ ઓછી હોય પણ વાડીમાં રહેવાની બહુ મજા આવે, અલગ હોય કંઈક. જો અમારો માલ કેવો ગારો કરે ચોમાસામાં, જો કેટલું નાચી પણ એવું ને એવું જ કરી નાખે. જો પાછી બેહી ગઈ ગારામાં, અડધી ખૂતી ગઈ બિચારી. જો એના અહીં અંદર બાંધ્યું ને તો અહીં છે ને ગમતું નથી, આ ઢાળીની અંદર બાંધી પણ એવી એને ગમતું ને બહાર જ મજા આવે. ના બધું સરસ મજાના પવન ચક્કા હે, સરખા પણ ફેરે છે. આ બાજુ છે અમારે ગુગા જમરૂ ખાવું એમ. જો તારું ફેવરેટ વસ્તુ લઈ જો, આને બહુ ભાવે, આને હું ઘણી વખત ખવડાવું. હાલે હું બીજું તોડી લઈ લે. અડધું યુવાનું આમ જો યુવો કેમ કરે. ખાવું ને તાર દીકુ, કેટલો મસ્ત મસ્ત લાગે છે. આ ભાઈ જો મારે અડધું તો ખાઈ નાખ્યું, થોડું ખાઈ લે. લે જો સરસ મજાનું છે. એલા કવડી નહીં જાતો થયું. એ આખું નથી ખાવાનું, આખું નથી ખાવાનું, આખું નથી ખાવાનું. આલ્યું અમારે યુવાન દેવાનું છે આને. જો હજી ખાવું. આ ભી બહુ ગોળી છે ભાઈ, એને પાસે ન જવાય. યુને આગળ દીધી પકડી લે દીકુ. તો હું જો હેઠું નાખ દો, ખાઈ લે છે. ખાઈ લે નકર જો ઘૂઘું આવશે ખાઈ જાય. જો 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 આવ્યું, જો આવ્યું. લઈ લે લઈ લે મોઢામાં.